જલ્દી ઘરનું બધું જ કામ પૂરું કરીને દીકરાને સ્કૂલ છોડીને ઓફિસે જવાનું વિચારીને ઘરેથી નીકળી જ રહી હતી કે ત્યાં પાછળથી સસુરજીનો અવાજ આવ્યો, વહુ જરા મારા ચશ્મા સાફ કરી દે ને. એક તો મોડું થતું હતું અને ઉપરથી આ સસુરજી. સહેજ હડબડાહટમાં વહુએ સોલ્વન્ટ લઈને ચશ્મા સાફ કરી દીધા અને આ ચક્કરમાં ફરીથી આજે દીકરો સ્કૂલમાં અને પોતે ઓફિસે લેટ પહોંચી. ઓળિયો ઘોળિયો બધો સસુરજી ઉપર. ઘરની બહાર નીકળતી વખતે જ પાછળથી અવાજ આપવાની સસુરજીની ટેવ વહુને સહેજ પણ ગમતી ન હતી. પરંતુ સાથે સાથે એક વાત જાણતી પણ હતી કે પલંગ ઉપરથી ઊભા ન થઈ શકતા હોવા છતાં સસુરજી બિચારા દિવસમાં ફક્ત આ 1 થી 2 કામ જ તો કહેતા હતા. જો કે કામ નાનું હતું, પણ સવારમાં ઓફિસે જવાની પણ ઉતાવળ હોય ને. એક દિવસ પતિની સાથે વાત કરી. પતિએ સાથ આપતા કહ્યું, હવેથી રોજ સવારે જાગતાની સાથે જ તે પપ્પાજીના ચશ્મા સાફ કરીને મૂકી દેશે. પત્નીને પતિનો સાથ ગમ્યો, પરંતુ તેમ છતાં પણ ઘરેથી નીકળતા સમયે પપ્પાજીનું બોલવાનું બંધ ન થયું. પણ શું કરે? દિવસો વીતતા એક સમય એવો આવ્યો કે વહુએ પપ્પાજીની પુકારને હવે અવગણવાનું શરૂ કરી દીધું. એક દિવસ ઓફિસમાં રજા હતી તો વહુએ વિચાર્યું ઘરની સાફ સફાઈ કરી લઉં. અચાનક પપ્પાજીની ડાયરી પલંગ પરથી નીચે પડી. તેને પલંગ પર ઉઠાવીને મૂકી, પણ ઉત્સુકતા થઈ. લાવ જોઉં તો ખરા પપ્પાજી આખો દિવસ શું લખે છે. આમ વિચારીને તેણે એક પન્નું ખોલ્યું. તેમાં લખ્યું હતું, ઓમ, તારીખ 23/2/2018. મારી પ્યારી વહુ, આજની આ ભાગદોડ ભરી જિંદગીમાં ઘરેથી નીકળતા સમયે હંમેશા બાળકો વડીલોના આશીર્વાદ લેવાનું ભૂલી જાય છે. બસ આ કારણોસર જ્યારે તમે ચશ્મા સાફ કરીને મને દેવા માટે ઝૂકો છો, ત્યારે હું મનમાં ને મનમાં જ મારા હાથ તમારા માથા પર મૂકતો. આમ તો મારા આશીર્વાદ હંમેશા તમારી સાથે જ છે, પરંતુ આમ જરાક લાગણી ઉભરાઈ છે. પન્નું વાંચીને વહુની આંખો ભીની થઈ ગઈ. બીજા જ દિવસથી પુત્ર વધુનો સંબંધ પિતા પુત્રીમાં ફેરવાઈ ગયો. હવેથી દરરોજ 5 મિનિટ પહેલા જ તૈયાર થઈને દીકરાને સ્કૂલે છોડવા માટે પપ્પાના અવાજ પહેલા જ તેના ચશ્મા સાફ કરી દેતી અને પીવાના પાણીનો જગ તેના પલંગ પાસે મૂકી દેતી. જતી વખતે પ્રેમથી 2-4 વાક્યોમાં આખા દિવસના સૂચનો આપતી. તેમના ફળો ખાવાની ને દવાઓ ન ખાવાની ટીકા અને અંતમાં, સારું પપ્પાજી, ઓફિસે જવા માટે મોડું થઈ રહ્યું છે, ચાલો બેટા દાદાજીને બાય કહો. આમ કહીને ઘરેથી નીકળતી. વૃદ્ધ હાડકામાં ન જાણે ક્યાંથી તાકાત આવવાની શરૂ થઈ ગઈ. દવા તો એની એ જ હતી, પણ સ્વાસ્થ્યમાં 10 ગણો સુધારો થવા લાગ્યો. પછી તો જીવનનો નિયમ. એક દિવસ હૃદય રોગના કારણે સ્વર્ગ સિધાવી ગયા. પણ વહુએ પોતાનામાં કરેલા આ નાનકડા બદલાવના લીધે પપ્પાજી જેટલું જીવ્યા, મસ્ત જીવ્યા. તેમના અંતિમ સમયમાં તેના મૃત શરીરના ચહેરા પર સંતોષના ભાવ આખા કુટુંબમાં ખૂબ જ ચર્ચાઈ રહ્યા હતા. આજે પપ્પાજીને ગયાને 2 વર્ષ વીતી ગયા. આજે પણ વહુ રોજ ઘરેથી નીકળતી વખતે પપ્પાજીના ચશ્મા સાફ કરીને તેના ટેબલ પર મૂકી દેતી, તેના અદ્રશ્ય હાથથી મળેલા આશીષની ઝંખનામાં. આજે પણ સવારે ઘરેથી નીકળતા ન જાણે કેમ એવું લાગતું કે હમણાં અવાજ આવશે, વહુ જરા મારા ચશ્મા તો સાફ કરી દે. મિત્રો, માતા પિતાના અદ્રશ્ય આશીર્વાદ એ ભગવાનના આશીર્વાદ છે. મૃત્યુ પછી પિતૃત્વ કરતા જીવતા માતા પિતાની સેવા વધુ સારી છે. જીવનમાં આપણે ઘણું બધું અનુભવી શકતા નથી, અને અનુભવીએ તે સમયે તે ઘણું દૂર ચાલ્યું ગયું હોય છે. આવો યુવાઓ, આ વૃદ્ધ વૃક્ષોને પાણીરૂપી સ્નેહ અને સેવારૂપી ખાદ્યથી ફરીથી સ્વસ્થ અને હર્યુભર્યું કરવાનો પ્રયાસ કરીએ. મિત્રો, આ વિડીયો વિશે તમારું શું કહેવું છે? નીચે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને મિત્રો, જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, વધુમાં વધુ લોકો સાથે શેર કરજો, અને આવા જ બીજા પ્રેરણાદાયી વિડીયો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી ધ ગુજ્જુ મોટિવેશન નામની યુટ્યુબ ચેનલને, અને ફેસબુક પર ફોલો કરો અમારા ધ ગુજ્જુ એન્ડ હિન્દી મોટિવેશન નામના પેજને. ધન્યવાદ.